મિત્રો, હવે આપણે વાત કરશું એચઆરએમના અર્થની, કે એકચ્યુઅલી વોટ ડઝ ઇટ મીન બાય હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. તમારી સામે એક સરસ મજાનો અર્થ મેં લખેલો છે કે એચઆરએમ છે એ વાસ્તવમાં શું છે. તો કે એચઆરએમ એ વાસ્તવમાં જેને આપણે કર્મચારી સંચાલન કહીએ છીએ એનું આધુનિક અને વિકસિત સ્વરૂપ છે. આપણે પહેલાં જ મેં વાત કરેલી કે મૂળભૂત જે છે એ છે કર્મચારી સંચાલન, પણ એના જે ખ્યાલમાં જે પરિવર્તન આવ્યું અને એના અનુસંધાને જે નવો ખ્યાલ આવ્યો એ છે આપણું એચઆરએમ. હવે તમે જો એની વાત કરો, બરોબર, તો 3 તબક્કામાં આપણે વાત કરી શકીએ કે પહેલા મેનેજમેન્ટ માટે જે માનવ તત્વ છે એ શું છે, અથવા મેનેજમેન્ટના સંદર્ભમાં માનવ તત્વનો જે ખ્યાલ છે, ઓર્થોડોક્સ કન્સેપ્ટ, રૂઢિગત ખ્યાલ એ શું છે, તો કે હ્યુમન ફેક્ટર ઇઝ ઓનલી ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ પ્રોડક્શન. માનવ તત્વ છે એ ઉત્પાદનનું એક સાધન છે. જેમ ઉત્પાદન કરવા માટે આપણે મશીનનો ઉપયોગ કરીએ છીએ, ઉત્પાદન કરવા માટે આપણે મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ, મેથડનો ઉપયોગ કરીએ છીએ, એમ માનવ તત્વ હ્યુમન ફેક્ટર ઇઝ ઓનલી એ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ પ્રોડક્શન. પણ પછી જેમ જેમ સમય જતો ગયો, જેમ સંચાલનના ક્ષેત્રમાં સંશોધનો થતા ગયા, જેમ માસ્ટર્સ ઓફ મેનેજમેન્ટ જેને આપણે કહીએ છીએ, જે સંચાલનના નિષ્ણાતો હતા, એને એક વસ્તુનો ખ્યાલ આવ્યો કે ભાઈ જો ઉત્પાદન ખર્ચ ઘટાડવો હોય, કારણ કે ઉત્પાદન ખર્ચ ઉપર તમે જેટલો અંકુશ રાખી શકો અથવા ઉત્પાદન ખર્ચમાં તમે જેટલો ઘટાડો કરી શકો એટલો તમારો નફો તમે વધારી શકો. કારણ કે હરીફાઈના સંદર્ભમાં બીજા બધા રસ્તાઓ જે છે એના કરતાં ઉત્પાદન ખર્ચ ઘટાડીને નફો વધારવો એ વધારે હિતાવહ છે. તો ઉત્પાદન જે ખર્ચ છે, બરાબર, એ ઉત્પાદન ખર્ચને જો ઘટાડવું હોય તો માલ સામાન છે, પદ્ધતિ છે, મશીન છે, એની અંદર આપણે ભાર મૂકીએ છીએ એના ઉપર કે ભાઈ માલ સામાનમાં ફેરફાર કરીએ, પદ્ધતિમાં ફેરફાર કરીએ, મશીનની અંદર કાંઈ ફેરફાર કરીએ, બરાબર, આપણે આના ઉપર ભાર મૂકતા હતા. પણ ખરેખર જો આપણે ઉત્પાદન ખર્ચ ઘટાડવો હોય તો આપણે માનવ તત્વ ઉપર ભાર મૂકવો જોઈએ. અને એના અનુસંધાને 19મી સદીના અંતમાં માનવ તત્વ ઉપર ભાર મૂકવામાં આવ્યો. ભાઈ માનવ તત્વ છે એ ખાલી કોઈ એવું ઓર્ડિનરી ફેક્ટર નથી, સામાન્ય કહી શકાય એવું કોઈ તત્વ નથી. એના ઉપર જો ધ્યાન રાખવામાં આવે, એના ઉપર જો ફોકસ કરવામાં આવે તો ઉત્પાદન ખર્ચ છે એ આપણે વધુ ઘટાડી શકીએ. કારણ કે બધા મશીન છે, મેથડ છે, મટીરિયલ છે, આ બધાના મૂળમાં તો માનવ તત્વ છે. આપણે એના ઉપર ફોકસ કરીએ એના કરતાં આના ઉપર સીધું આપણે લખે ને કે ઝાડ કરતાં સીધું મૂળિયું પકડી લઈએ તો વધારે સારું રહે. એમ માનવ તત્વ ઉપર જો ભાર મૂકવામાં આવે, એના ઉપર જો કોન્સન્ટ્રેટ કરવામાં આવે તો ઉત્પાદન ખર્ચને ઘટાડી શકાય. અને એના અનુસંધાને માનવ તત્વનું મહત્ત્વ વધ્યું અને જે કન્સેપ્ટ આવ્યો એ કન્સેપ્ટને આપણે કહીએ છીએ તો કે પર્સોનલ મેનેજમેન્ટ. પર્સોનલ મેનેજમેન્ટ છે એનું મોટો અથવા એનો અભિગમ શું હતો, અથવા એની મૂળ થીમ શું હતી, તો કે એની મૂળ થીમ હતી કે માનવ તત્વ એ એકમનું અભિન્ન અંગ છે. વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ બિઝનેસ. હ્યુમન ફેક્ટર ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ બિઝનેસ. એ ધંધાનું બહુ અગત્યનું કહી શકાય, અભિન્ન કહી શકાય એવું અંગ છે. એના ઉપર ફોકસ કરો, એના ઉપર ભાર મૂકો, ઉત્પાદન ખર્ચ ઘટશે, નફો વધશે. પાછા સંશોધનો તો ચાલુ જ છે. જે સંચાલનના નિષ્ણાંતો છે એ તો સતત સંશોધનો કરે છે કે કઈ રીતે નફો વધારી શકાય, કઈ રીતે વધુ સારા પરિણામો મળી શકાય. તો એને એક વસ્તુ નજરમાં આવી કે ભાઈ તમે કર્મચારી જેને આપણે કહીએ છીએ એને ખાલી આપણે એકમનું અભિન્ન અંગ ગણીએ એ પૂરતું નથી. એમાં કાંઈક વિશેષ જરૂરિયાત છે. ઇટ ઇઝ નોટ ઇનફ. આપણે એને એકમનું અભિન્ન અંગ ગણી અને આપણે એને ખાલી જાળવવાનો પ્રયત્ન કરશું તો ઇટ ઇઝ નોટ ઇનફ. આપણે એને ડેવલપ પણ કરવું પડશે. શું કામ? તો કે એ આપણી મિલકત છે, એ અભિન્ન અંગ નથી. ધેટ એ મિલકત, એસેટ, બરાબર. તો એચઆરએમ જે છે એનું આખું કન્સેપ્ટ કેવો આવ્યો તો કે પછી જે એચઆરએમ આવ્યું એનો કન્સેપ્ટ આવ્યો કે માનવ તત્વ એકમનું અભિન્ન અંગ કરતાં એ એકમની મિલકત વધુ છે. આપણે આપણી મિલકતને જેમ વિકસાવીએ ને એમાં આપણી સમૃદ્ધિ વધે.
આપણે આપણી પાસે મિલકત હોય ને આપણે એને ડેવલપ કરવી પડે, આપણે એને મેન્ટેન કરવી પડે, આપણે એને સાચવવી પડે, તો આપણી સમૃદ્ધિ વધે. એમ કર્મચારીઓ, હ્યુમન રિસોર્સ એ આપણા એકમના અભિન્ન અંગ કરતાં વિશેષ છે, એ એકમની મિલકત છે. આ HRMનો કન્સેપ્ટ આવ્યો. અને જે પર્સોનલ મેનેજમેન્ટ હતું, કર્મચારી સંચાલન, એની થીમ શું હતી? તો કે સારા કર્મચારીઓ મેળવવા અને જાળવવા. સારા કર્મચારીઓ મેળવવા પછી એને મેન્ટેન કરે, એટલે એનું સંચાલન કરવું, એના પ્રશ્નો બધા ઉકેલવા, એને મેનેજ કરવા. પણ HRM જે છે એમાં એને થોડુંક વધાર્યું. મેં કીધું ને કે પહેલાં અભિનંગ હતું, એમાં એને ડેવલપ કરી, એમાં સુધારો કર્યો. અભિનંગ નહીં, મિલકત છે, આમાં એને વધારો કર્યો HRM. શું? તો કે સારા કર્મચારીઓ મેળવવા, જાળવવા અને વિકસાવવા. કારણ કે એ વિકસશે, એનો વિકાસ થશે તો આપણી સમૃદ્ધિ વધશે. મેં હમણાં વાત કરી કે આપણે આપણી મિલકતને જેટલી વિકસાવીએ એટલી આપણી સમૃદ્ધિ વધે, એટલો આપણો ફાયદો વધારે થાય. એમ આપણે સારા કર્મચારીઓ મેળવવાના, જાળવવાના, પ્લસ એની અંદર વધારે તો કે આપણે એને વિકસાવવાના. એની શારીરિક અને માનસિક ક્ષમતાઓ આપણે જાળવવાની છે, વિકસાવવાની છે. જો એ આપણા એકમમાં જે કામ કરે છે એની શારીરિક અને માનસિક ક્ષમતા જો મેન્ટેન થશે, ડેવલપ થશે, તો એનો ફાયદો એને થશે, આપણને પણ થશે. સીધી સાદી વાત કરીએ તો કે આપણો કોઈ ધારો કે એન્જિનિયર હોય, એને આપણે ફોરેનમાં તાલીમ લેવા માટે મોકલીએ કોઈ વસ્તુ માટે, તો એ તાલીમ લઈને આવશે તો એનું જ્ઞાન તો વધશે, પણ હારવાર આપણા એકમને એના જ્ઞાનનો લાભ આપશે. મોટી મોટી કંપનીઓ પોતાના અમુક એવા કી પોઝિશનવાળા જે માણસો હોય એને ફોરેન મોકલે, જુદા બીજા દેશોમાં મોકલીને ત્યાં તાલીમ અપાવે. કારણ કે એ તાલીમ બધી ત્યાં ફોરેનમાં જઈને કોઈ વિશિષ્ટ બાબત અંગેની તાલીમ લઈને આવશે તો એનો વિકાસ તો થયો, નો ડાઉટ, પણ એનો ફાયદો તો આપણને જ થવાનો છે, અને એ ફાયદો નફાના રૂપમાં જશે. તો ખાલી મેળવીને જાળવવા પૂરતું મર્યાદિત નથી, કામ પૂરું થતું નથી, એને ડેવલપ કરવા પડે. એની શારીરિક અને માનસિક જે ક્ષમતા છે એને આપણે જાળવવી પડે, વિકસાવવી પડે. ટૂંકમાં HRM છે એને માનવ તત્વને ખાલી કર્મચારી ગણતું નથી. HRM છે એ પોતાના એકમમાં જે કામ કરે છે એને ખાલી કર્મચારી ગણતું નથી, ખાલી અભિન્ન ગણતું નથી, પણ એને એકમની મિલકત ગણીને એનું સંચાલન કરે છે, એને મેન્ટેન કરે છે, એને જાળવે છે. તો HRM એ કર્મચારી સંચાલનનું આધુનિક સ્વરૂપ છે, વિકસિત સ્વરૂપ છે, બરાબર. એ માનવ તત્વની પ્રાપ્તિ, જાળવણી, વિકાસ સાથે સંબંધ ધરાવે છે, અને સારા માનવ સંબંધો જાળવી, સારા કર્મચારીઓ જે છે કર્મચારીઓ જે છે એની શારીરિક અને માનસિક ક્ષમતાઓને જાળવવાનો એ અભિગમ રાખે છે. તો આ એક સરસ અર્થ તમે યાદ રાખી શકો, બરાબર. હવે આપણે વ્યાખ્યા પણ સાથે સાથે લઈ લઈએ, જેથી કરીને તમે એનો કન્સેપ્ટ વધારે સારી રીતે સમજી શકો. Dictionary of Business and Management.
એક બહુ સરસ વ્યાખ્યા છે એઝ ફાર એઝ માય પર્સનલ ઓપિનિયન ઇઝ કન્સર્ન. સંચાલનના કાર્યનો ભાગ કે જે માનવ તત્વની શ્રેષ્ઠ કાળજી દ્વારા તેઓનો શ્રેષ્ઠ ઉપયોગ ડિક્શનરી ઓફ બિઝનેસ મેનેજમેન્ટ બી એન્ડ ઓબ્લિક એમ એટલે બિઝનેસ મેનેજમેન્ટ, બરાબર. ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ એની વ્યાખ્યા જે છે એ બહુ સરસ વ્યાખ્યા છે કે HRM છે શું છે તો કે ધ પાર્ટ ઓફ મેનેજમેન્ટ ફંક્શન which is primarily concerned with the best care of human resources so that they can be utilized in the best way. બરાબર. જો સીધું સાદી વાત કરીએ તો તમે તમારા કર્મચારી જો એક આખું તમને એક ચાર્ટ આપું, બરાબર. સારા પરિણામો ક્યારે મળે? આ વ્યાખ્યાન તમે બહુ સીધી સાદી રીતે તમને સમજાવું કે જેને આપણે સારા પરિણામો, કારણ કે આપણે એની માટે કામ કરીએ છીએ, આપણે એ જ હંમેશા ઈચ્છીએ છીએ કે આપણને બેસ્ટ રિઝલ્ટ મળે, બેસ્ટ, સારામાં સારું. હવે સારામાં સારું પરિણામ આપણે ક્યારે મેળવી શકીએ તો કે જ્યારે આપણે માનવ તત્વો, આપણા એકમમાં જે માનવ તત્વો કામ કરે છે આપણે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકીએ. આપણા એકમમાં જે લોકો કામ કરે છે આપણે એનો જો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકીએ તો આપણને શ્રેષ્ઠ પરિણામો મળે. અને શ્રેષ્ઠ ઉપયોગ ક્યારે કરી શકીએ તો કે જ્યારે આપણે માનવ તત્વોની શ્રેષ્ઠ કાળજી લઈએ, બરોબર. શ્રેષ્ઠ કાળજી. સારા પરિણામો મેળવવા માટે માનવ તત્વનો શ્રેષ્ઠ ઉપયોગ થવો જોઈએ અને માનવ તત્વનો શ્રેષ્ઠ ઉપયોગ ત્યારે જ કરી શકાય જ્યારે આપણે એની શ્રેષ્ઠ કાળજી લઈએ, ત્યારે બેસ્ટ કેર. આપણે એને મિલકતની જેમ જો આપણે એની કેર કરીએ તો જ આપણે એનો સારામાં સારો ઉપયોગ કરી શકીએ અને તો જ આપણે એની પાસેથી સારામાં સારા પરિણામો મેળવી શકીએ. HRM આ બાબત સાથે સંકળાયેલું સંચાલનનું એક કાર્ય છે. આ બાબત સાથે સંકળાયેલી સંચાલનની એક બ્રાન્ચ છે, સંચાલનનો એક ફંક્શનલ એરિયા છે કે આપણા એકમમાં જે લોકો કામ કરે છે આપણે એની શ્રેષ્ઠ કહી શકાય એવી કાળજી લઈએ અને એના દ્વારા આપણે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરીએ અને એના દ્વારા આપણે શ્રેષ્ઠ પરિણામો સુધી પહોંચીએ. એનું બેસ્ટ રિઝલ્ટ, બેસ્ટ એક્ઝામ્પલ ગૂગલ છે ને, એ એના કર્મચારીઓને એની બેસ્ટ કેર લે. એમ કહેવાય છે કે દુનિયાનું જે સારામાં સારું જે કહેવાય ને કે જે સારામાં સારું બ્રેઇન છે, સારામાં સારા બ્રેઇન્સ, એ લોકો ગૂગલમાં કામ કરવા માટે તૈયાર હોય છે અથવા આતુર હોય છે કે અમને એમાંથી ચાન્સ આપે, અમને એમાં નોકરી મળે. એવું કહેવાય છે કે દર સેકન્ડે કેટલી બધી એપ્લિકેશન્સ ગૂગલમાં આવે છે, ડ્રોપ થાય છે. આખા વિશ્વમાંથી સારી જે જીનિયસ માણસો હોય ને એ એપ્લિકેશનો કર્યા કરે છે એમાં. અને એનું કારણ શું છે તો કે ગૂગલ એના કર્મચારીઓની બેસ્ટ કેર લે. તમારે કપડાં ધોવાનો પ્રોબ્લેમ છે, તમે એકલા રહ્યો છો ને કપડાં ધોવાનો પ્રોબ્લેમ છે, ચિંતા નહીં કરવાની, કપડાં લઈને આવો ઓફિસમાં આખો કપડાં ધોવાનો વિભાગ છે, ત્યાં કપડાં આપી દો, તમે કામ કરો. જ્યારે સાંજે જાઓ ત્યારે ઇસ્ત્રી ટાઈટ કપડાં લઈને વ્યા જાઓ. તમારે ઘરે કપડાં માટેનું મશીન રાખવાની કે એની માટે કોઈ નોકર રાખવાની કે ઇસ્ત્રી કરવા માટે કાંઈ કરવાની જરૂર જ નથી. તમે આવો ત્યારે કપડાં આપી દો, સાંજે જાઓ ત્યારે ઇસ્ત્રી ટાઈટ કપડાં લઈને જાઓ, ધોવાઈ જાય ઇસ્ત્રી કરીને તમને આપી દે. તમારે કાર લેવાની જરૂર જ નથી, કારણ કે કંપની પાસે કેટલી બધી ગાડી છે, ગમે ત્યારે ગમે ગાડી લઈને નીકળી જાઓ ફરવા. તમારે ઇન્સ્યોરન્સ લેવાની જરૂર નથી. શું કામ તો કે કદાચ બાય ચાન્સ તમે નહીં હો તો તમારા ફેમિલીને ગૂગલ છે એ એટલા બધા પૈસા આપશે, અમુક વર્ષોનો પગાર આપી દેશે કે તમારા ફેમિલીને કોઈ ચિંતા જ નહીં રહે, તમે કદાચ ન હો તો પણ.
તમે કામ કરતાં કરતાં થાકી ગયા, તમને એમ થાય કે ચાલો થોડુંક ફ્રેશ થવું છે, તો તમારે કાંઈ કરવાની જરૂર નથી. ત્યાં થિયેટર છે, જ્યાં જઈને પિક્ચર જોવો, મ્યુઝિકના રૂમ છે, મ્યુઝિક સાંભળો. તમારે આઉટિંગમાં જવું છે, કાંઈ ચિંતા શું કામ કરો છો? ઘણી બધી સાયકલો પડી છે, સાયકલે નીકળી જાઓ. કાર પડી છે, ગમે કારની ચાવી નીકળી જાઓ. તમારે જમવાનો પ્રશ્ન નથી. તમારે ઘરથી ટિફિન લાવવાની કે ઘરે જમવા બનાવવાનો કોઈ પ્રશ્ન જ નથી. શું કામ? તો કે ત્યાં ગૂગલ પોતાના જ તે ફાર્મ હાઉસની અંદર સારા સારા ઓર્ગેનિક ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, ગ્રેન્સ છે, ઉગાડે છે. એમાંથી બનતું સારામાં સારું એકદમ હાઇજેનિક ભોજન તમને એ આપે છે ફ્રી ઓફ ચાર્જમાં. તમારે કંઈ કરવાની જરૂર નથી. એટલી બધી કાળજી લે છે. અને એને પરિણામ શું આવે છે? તો કે એનું પરિણામ એ આવે છે કે એ એના કર્મચારીઓનો માનવ તત્વનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે છે. અને એ જ પરિણામ, એ જ રીઝન છે કે એને સારા પરિણામો મળે છે. આ HRMનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે. તો HRM એ સંચાલનની એક બ્રાન્ચ છે. સંચાલનનું જે કામ છે એ કોની સાથે સંકળાયેલ છે? તો કે માનવ તત્વની શ્રેષ્ઠ કાળજી દ્વારા એનો શ્રેષ્ઠ ઉપયોગ અને એ દ્વારા શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરવા. તો આ છે કન્સેપ્ટ ઓફ HRM, માનવ સંસાધન સંચાલન. થેન્ક યુ.